વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 7માં પૂરક વાચન એક ગોવિંદના ગુણ ગાશું વિશે સમજીશું. આ કાવ્યની રચના મીરાબાઈએ કરી છે. તો આ કાવ્યના કવિત્રી છે મીરાબાઈ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પુરુષ કાવ્યની રચના કરે તો આપણે તેને કવિ તરીકે સંબોધીએ છીએ, અને જ્યારે કોઈ સ્ત્રી કવિતાની રચના કરે ત્યારે આપણે એને કવિત્રી તરીકે સંબોધીએ છીએ. તો આ કાવ્ય કોણે લખ્યું છે? મીરાબાઈએ પોતે જ લખ્યું છે. તો આપણે મીરાબાઈનો પરિચય જાણીશું. જુઓ, અહીંયા મીરાબાઈનો ફોટો પણ આપેલો છે. તો 16મું શતક. મીરાબાઈનો જન્મ રાજસ્થાનમાં આવેલા મેડતા ગામના રાજ પરિવારમાં થયો હતો. તેમણે શ્રી કૃષ્ણને જ પોતાનું સર્વસ્વ ગણીને રાજવૈભવ તજી સાધ્વી જેવું જીવન સ્વીકાર્યું હતું. તેમના પદોમાં કૃષ્ણ ભક્તિ કેન્દ્ર સ્થાને રહી છે. તેમની કવિતા આજે પણ એટલા જ ભાવ ભક્તિથી વંચાય અને ગવાય છે. તેમના પદોમાં દાસત્વ ભક્તિ, ઝંખના, ઉત્કટ તાલાવેલી વગેરે અનુભવાય છે. તો આ પદમાં મીરાબાઈ ગોવિંદના ગુણ ગાય છે. શ્રી કૃષ્ણની પ્રેમ ભક્તિ ખાતર તે બધી સજા સહજ રૂપે સ્વીકારી લે છે. ભક્તિમાં દ્રઢતા કેટલી જરૂરી છે તેની અહીં પ્રતીતિ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્ય સમજીશું. તો કાવ્યનો રાગ પણ સરસ છે. આપણે એને ગાતા જઈશું અને સમજતા જઈશું. પ્યારા ગોવિંદના ગુણ ગાશું, રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું. ચરણામૃતનો નિયમ હમારે, નિત્ય ઉઠી મંદિર જાશું, રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું. તો આ કાવ્ય પંક્તિમાં મીરાબાઈ શું કહે છે કે હે રાણાજી, અમે પ્રિય શ્રી કૃષ્ણના ગુણ ગાઈશું. શ્રી કૃષ્ણ ચરણામૃતનો પાન અમારે રોજનો નિયમ છે. શ્રી કૃષ્ણના ચરણામૃતનું પાન એમ કે અમારે રોજનો નિયમ છે, એટલે અમે દરરોજ મંદિરે જઈશું. રાણોજી રૂઠશે તો રાજત જાવશે, પ્રભુજી રૂઠે રે મરી જાશું, રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું. મીરાબાઈ કહે છે કે જો રાણાજી ગુસ્સે થશે એમ કે તો અમને રાજ્યમાંથી કાઢી મૂકશે, તેની અમને પરવા નથી. પણ જો ભગવાન શ્રી કૃષ્ણ રૂઠશે તો અમારે મરવાનો જ વારો આવે. વિષના પ્યાલા રાણાજીએ મોકલ્યા,
ચરણામૃત કરી લેશું, રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું. રાણાજીએ મીરાબાઈ માટે ઝેરનો પ્યાલો મોકલ્યો છે. તો મીરાબાઈ શું કહે છે કે તેને અમે ભગવાનનું ચરણામૃત સમજી અને એ ઝેરને અમે પી જઈશું, પણ અમે પ્યારા ગોવિંદના ગુણ ગાઈશું. રામના નામનું જહાજ બનાવશું, તેમાં બેસીને તરી જાશું, રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું. મીરાબાઈ કહે છે કે અમે રામના નામનું જહાજ બનાવીશું, એટલે કે ભક્તિનું શરણ લઈશું અને તેમાં બેસીને અમે સંસારરૂપી સાગરને તરી જઈશું. બાઈ મીરા કે પ્રભુ ગિરિધરના ગુણ, ચરણ કમળ પર વારી જાશું, રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું. તો આ પંક્તિમાં મીરાબાઈ કહે છે કે શ્રી કૃષ્ણના ગુણ ગાતા ગાતા અમે તેમના ચરણ કમળમાં અમારી જાતને ન્યોછાવર કરી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે કાવ્ય સમજ્યા. હવે કાવ્યમાંથી આપણે થોડીક પ્રશ્નોત્તરી કરીશું. તો આ કાવ્યમાં મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે? તો આ કાવ્યમાં મીરાબાઈ શ્રી કૃષ્ણ ગોવિંદના ગુણ ગાવાનું કહે છે. કોના ગુણ ગાવાનું કહે છે? શ્રી કૃષ્ણ ગોવિંદના ગુણ ગાવાનું કહે છે. રાણો મીરાબાઈને શું મોકલે છે? તો રાણો મીરાબાઈને શું મોકલે છે? વિખનો પ્યાલો, વિષ એટલે ઝેર, ઝેરનો પ્યાલો મોકલે છે. મીરાબાઈ શાને ભગવાનનું ચરણામૃત સમજે છે? તો મીરાબાઈ રાણાજીએ મોકલાવેલા ઝેરને ભગવાનનું ચરણામૃત સમજે છે. મીરાબાઈ રોજ સવારે મંદિરે કેમ જાય છે? તો મીરાબાઈ રોજ સવારે મંદિરે જાય છે કારણ કે તેમને શ્રી કૃષ્ણનો ચરણામૃત લેવાનો નિયમ છે. શેનો નિયમ છે? ચરણામૃતનો નિયમ લેવાનો. ભગવાન શ્રી કૃષ્ણનું ચરણામૃત લેવાનો તેમનો નિયમ છે, તેથી તેઓ રોજ સવારે મંદિરે જાય છે. મીરાબાઈ કોના ચરણ કમળ પર વાળી જવાનું કહે છે? તો મીરાબાઈ પ્રભુ ગિરિધરના ચરણ કમળ પર વાળી જવાનું કહે છે. મીરાબાઈ રામ નામના જહાજ દ્વારા શું કરવા ઈચ્છે છે? રામ નામના જહાજ દ્વારા શું કરવા ઈચ્છે છે? તો મીરાબાઈ રામ નામના જહાજ દ્વારા સંસાર સાગરને તરી જવા ઈચ્છે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્ય તથા કાવ્યમાંથી પ્રશ્નોત્તરી પણ આપણે સમજ્યા. હવે આપણે શબ્દ સમજૂતી સમજીશું. તો ગોવિંદ, ગોવિંદ એટલે શ્રી કૃષ્ણ ભગવાન. ચરણામૃત એટલે દેવ કે સંતના પગ ધોવામાં વપરાયેલું પાણી, એ જ અમૃત. રૂઠશે એટલે કોપશે અથવા ખીજાશે. વિખના એટલે વિષના ઝેરના. ગિરિધર એટલે શ્રી કૃષ્ણ, ગિરી ગોવર્ધન પર્વત ધારણ કરનાર. ચરણ કમળ એટલે ચરણ એટલે પગ રૂપી કમળ, કમળ જેવા ચરણ, પગ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્ય સમજૂતી સમજ્યા.